નમસ્કાર દોસ્તો, આજે આપણે એવા લોકેશન પર જઈ રહ્યા છીએ કે જે લોકેશન આપણને કુદરતી સાનિધ્યમાં લઈ જશે અને ત્યાં જંગલો, વનસ્પતિ, ઔષધિનું શું મહત્ત્વ હોય છે એ બતાવે છે. અને એવું લોકેશન જે પાવાગઢની નજીક, હાલોલથી નજીક આવેલું વિરાસત વન. વિરાસત વન શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે છે કે વિરાસતમાં આપણને સાચવી રાખેલું વન. આજે જોઈએ છીએ આપણે કે જંગલો સિવાય આપણી પાસે આ બાજુ નહીં જવાનું. ઘણું બધું પ્રકારની કુદરતી સંપત્તિ આપણી પાસે છે, પણ એમાં જે જંગલો છે, વૃક્ષો છે, એનું સંસાધન કરવું, એને સાચવી રાખવા, એને ટકાવી રાખવા એ આપણા માટે બહુ જ મહત્ત્વનું છે. જો આ જંગલોને, આ વૃક્ષોને, આ ઔષધિઓને આપણે જો સાચવી રાખીશું તો આપણા માટે ઘણું મહત્ત્વનું છે. અને આ એવો જ એક રિસોર્ટ અત્યારે બની ગયો છે પાવાગઢની નજીકમાં, જેનું નામ છે વિક્રમ રિસોર્ટ. હજુ હાલ એનું કામકાજ ચાલી રહ્યું છે. જો તમે પાવાગઢ નજીક આવો તો આ રિસોર્ટની અવશ્ય મુલાકાત લેજો. વિક્રમ રિસોર્ટ કરીને આવેલો છે, જેતપુર ગોગંબા રોડ પર આવેલો છે. નામ તો નજીક જ છે. હાલોલથી થોડા 5-7 કિલોમીટરના અંતરમાં આવેલો છે, કુદરતી સાનિધ્યમાં. અને આપણે અત્યારે આવી ગયા છીએ વિરાસત વનમાં. આ વિરાસત વન એવી કુદરતી જગ્યા પર બનાવવામાં આવેલું છે કે જ્યાં અલગ અલગ વૃક્ષો, અલગ અલગ ઔષધિઓ, એમનું મહત્ત્વ આપણને અહીંયા બતાવે છે. ઘણા જ કુદરતી પ્રેમીઓ જે વનને, જંગલોને પ્રેમ કરે છે, એવા લોકો અઢળક આસપાસના શહેરોમાંથી ને અહીંયા મુલાકાત માટે આવે છે. આ વિરાસત વન વર્ષો પહેલાં બનાવવાની શરૂઆત થઈ હતી અને આજે એકદમ ઘટાદાર વૃક્ષનું જેવું ત્યાં બિરાજમાન થઈ ગયું છે. હું અને મારું ફેમિલી આજે વિરાસત વનની મુલાકાતે છીએ. ત્યાં તમને અલગ અલગ પ્રકારના આવા લેબલ જોવા મળશે. એ લેબલની અંદર વૃક્ષોનું મહત્ત્વ આપણને બતાવ્યું છે. અહીંયા એક આ લેબલ હતું જેનું નામ આનંદવન છે, કે જ્યાં તમે કુદરતી સાનિધ્યમાં આનંદ લઈ શકો છો. તમે આવો એટલે અહીંયા વાતાવરણ એકદમ આહલાદક તમને જોવા મળે. તમને અહીંયાથી નીકળવાનું મન જ ના થાય. અને અત્યારે તો ઉનાળો ચાલી રહ્યો છે, પાનખર ઋતુ છે, પણ જો તમે આ જ વિરાસત વનમાં ચોમાસા દરમિયાન આવો તો આનું વાતાવરણ જ કંઈક અલગ પ્રકારનું હોય છે. બાળકોને રમવાની જગ્યા, બાળકો સાથે લાવ્યા હોય તેમને રમવા માટેની જગ્યા તમને જોવા મળે છે. અહીંયાથી એન્ટ્રી કરીએ એટલે આ પ્રકારે આમ ચતુર્માર્ગ તમને જોવા મળશે. ચારે બાજુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વૃક્ષો આ લોકોએ રોપણ કર્યું છે અને ત્યાં દરેક જગ્યાએ આ લોકોએ લેબલ પણ લગાવ્યા છે. આ છે સાંસ્કૃતિક વન. સાંસ્કૃતિક વનમાં તમને આપણી સંસ્કૃતિ, જે પૌરાણિક સંસ્કૃતિ છે કે જેમાં આપણે વૃક્ષોનું પૂજન કરતા હતા, એ કયા વૃક્ષોનું શું મહત્ત્વ હોય છે બધું જ ત્યાં આપણને બતાવવામાં આવેલું છે. આગળ વધીએ તો તમને ત્યાં ઘણા જ અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળશે. આ નક્ષત્ર વન છે. અહીંયા દરેક નક્ષત્રને કયા વૃક્ષો સાથે સરખાવ્યા છે એનો આખો ચાર્ટ અહીંયા બતાવવામાં આવ્યો છે. જો તમે ઝૂમ કરીને જોશો તો તમને દરેક નક્ષત્ર અને દરેક વૃક્ષ સાથે
એનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે. અહીંયા તમને જોવા મળશે સાગ, બીલી, વડ, રાયણનું ઝાડ, આંબો, વડ એવા બધા વૃક્ષો તમને અહીંયા જોવા મળશે. ત્યાં ગણતરી સાથે અને સુઆયોજિત આ વન છે. અગાઉથી આયોજન કરીને ક્યાં વૃક્ષોને કેટલા રાખવા એ આંકડા સાથે આ વન તમને જોવા મળશે. અહીંયા ચંદનના વૃક્ષો પણ તમને જોવા મળશે. ચંદનનું શું મહત્ત્વ છે એ દર્શાવતો ચાર્ટ પણ અહીંયા તમને જોવા મળશે, જેને અંગ્રેજીમાં આપણે સેન્ડલવુડ તરીકે ઓળખીએ છીએ. ચંદનનો આપણી હિન્દુ સંસ્કૃતિમાં ઘણું જ ચંદન છે. સુગ્રી વૃક્ષો પણ અહીંયા તમને જોવા મળશે. ચંદનના ઘણા બધી પ્રકાર હોય છે. એમાં સફેદ ચંદન, લાલ ચંદનના ઝાડ પણ તમને જોવા મળશે. આગળ વધીએ તો ત્યાં આંબા, અશોક ટ્રી, આસોપાલવ પણ જોવા મળે છે તમને. ઔષધિઓમાં ઉપયોગમાં લેવાય એવા વૃક્ષો પણ અહીંયા છે. આ વન પાવાગઢની તળેટીમાં છે. અત્યારે પાનખર છે એટલે પાનખર ઋતુને કારણે વૃક્ષોના પાંદડા ખરી ગયા છે, પણ પાનખર પછી જે વસંત ઋતુ આવે છે એનું જે મનમોહક ચિત્ર હોય છે એ તમને ચોમાસા દરમિયાન જોવા મળે છે. અહીંયા આ આખું આરોગ્ય વન ઊભું કરેલું છે લોકોએ. આરોગ્ય વનમાં વનોનું ઔષધીય મૂલ્ય શું હોય છે એ સમજાવ્યું છે. ઔષધિઓમાં આપણું ભારતીય સંસ્કૃતિ બહુ જ પ્રાચીનતમ છે. પછી અત્યારે તો જે બધી મેડિસિન્સ આવી ગઈ એ મેડિસિન્સ કરતાંથી પણ આપણા જે પૌરાણિક વૃક્ષો છે, જે જડીબુટ્ટીઓ છે એ આપણે ભૂલી ગયા છીએ. વરના એ બધી જ બુટ્ટીઓનું મહત્ત્વ, જડીબુટ્ટીઓનું મહત્ત્વ આપણે બહાર ક્યાંય જવું પડતું નથી. ભારત એવો આપણો અતિ પ્રાચીન ઔષધિઓની અંદર જ્ઞાન ધરાવતો દેશ છે. આપણે હવે એની પાછળ પાછા વળવું જોઈએ અને આપણે જે ઔદ્યોગિકરણ તરફ વળી ગયા છે એની જગ્યાએ પાછા આપણે આપણા મૂળ તરફ આવવું જોઈએ. આ કદંબનું વૃક્ષ છે. કદંબ એ ભગવાન કૃષ્ણનું અતિ પ્રિય વૃક્ષ કહેવામાં આવ્યું છે અને એ અહીંયા તમને જોવા મળશે. એનું મહત્ત્વ જોવા મળશે. બીજા તમને ઘણા બધા પ્રકારના વૃક્ષો પણ છે. ત્યાં મેં એક નોંધ કરી છે કે ત્યાં સૌથી વધારે તમને આ જોવા મળતા વૃક્ષ છે જેમાં આપણે એને ઘણા બધા પ્રકાર ઉપયોગ કરીએ છીએ. એવા મોટા મોટા વૃક્ષ થાય છે જેનાથી આપણે ટોપલા, ટોપલી બનાવી શકીએ છીએ. પછી લીમડો છે. અને અહીંયા જે હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું, અહીંયા નાના નાના લાલ કલરના એક મકોડા ટાઈપ હોય છે, એન્ટ્સ, રેડ એન્ટ્સ જેવી હોય છે. જો એને તમે છંછેડી નાખો તો તમારું અહીંયા બીલીનું મહત્ત્વ પણ બતાવવામાં આવ્યું છે. પછી બંબુ ટ્રીઝ, આ તમને હું કહેતો તો એ જ આ બંબુ, જે બે પ્રકારના હોય છે. એક પોલાણવાળા હોય છે અને એક મજબૂત હોય છે, જેનો આપણે અહીંયા ફર્નિચરમાં પણ ઉપયોગ કરીએ છીએ. ટોપલી બનાવવામાં, ટોપલા બનાવવામાં, અનાજના સંગ્રહમાં પણ વાપરીએ છીએ. અને આ બીલીના વૃક્ષો પણ તમને જોવા મળશે, જે શિવ મહાદેવને અત્યંત પ્રિય એવું બીલીના વૃક્ષો પણ તમને અહીંયા જોવા મળશે. આ વાંસના હું તમને કહું છું, એ વાંસ મેં અહીંયા જોયું કે વાંસ સૌથી વધારે જોવા મળે છે.
આ વાંસ બહુ જ ઝડપથી મોટા થતા હોય છે. અહીંયા સૌથી વધારે મેં નોંધ કરી તો વાંસના વૃક્ષો પણ સૌથી વધારે છે. આગળ જઈએ તો તમને ઘણા બીજા વૃક્ષો પણ જોવા મળશે. સાગ એવી હરોળમાં આ લોકોએ રોપણ કર્યું છે. બીલી, જામફળી, રાયણ, વડલો, પીપળો એવા વૃક્ષોનું પણ અહીંયા લોકોએ રોપણ કરેલું છે. અહીંયા નાળિયેરી તો આપણને ખબર જ છે કે દરેક શુભ પ્રસંગમાં નાળિયેરનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને નાળિયેરનું શું મહત્ત્વ છે આપણા વેદોની અંદર, પુરાણની અંદર એનો ઉલ્લેખ કરેલો જ છે. કોઈ પણ શુભ પ્રસંગ હોય તો આપણે નાળિયેરનો ઉપયોગ કરીએ છીએ. પછી આ એક વિસ્તાર એવો છે કે જ્યાં તમને વડ જ દેખાશે, એની વડવાઈઓ જોવા મળશે. જેટલા બી લોકો આવે છે ત્યાં વડવાઈઓ ઝૂલે છે, ફરે છે. એક હરોળમાં કમસે કમ 25-30 જેટલા વડની આખી એક હરોળ ઊભી કરેલી છે. અહીંયા એવી 6 કે 4 લાઈનો છે. અહીંયા લોકો જે ફોટોગ્રાફીના શોખીન છે એ લોકો અહીંયા વડવાઈઓમાં પોતાનો ફોટોશૂટ કરતા હોય છે. આ બધા જ વડના વૃક્ષ છે. ત્યારે ઘણા બધા લોકો ત્યાં મુલાકાત માટે આવેલા છે. મારું ફેમિલી છે, મારો પુત્ર છે, મારી વાઈફ છે બાજુમાં. અમે મજા માણી અહીંયા. તમે પણ આવો અને આ મુલાકાત લો વિરાસત વનની.